વાત દાહોદની કે જ્યાં લીંબડી પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। લીંબડીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આ વરસાદને પગલે રસ્તા પર ફરી વળ્યા છે વરસાદી પાણી। ખાસ કરીને વિશ્વકર્મા સોસાયટી, શિવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ હવે મોટા સવાલ ઉઠી રહ્યા છે। જૂનાગઢની વાત કરીએ જ્યાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ હવે સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગિરનાર પર્વત ક્ષેત્રની અંદર ધોધમાર વરસાદ બાદ ધસમસતો પાણીનો આ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગિરનારની સીડીઓ પરથી ખળખળ વહેતો આ પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો, જે ઘણો સુંદર લાગી રહ્યો છે। વરસાદમાં પ્રકૃતિનો આ સુંદર નજારો સામે આવ્યો છે। ગિરનારના પગથિયા પરથી ધોધ સ્વરૂપે અહીં પાણી નીચે આવી રહ્યું છે।